કેમ છો મારા ભાઈઓ બહેનો? તમે મજામાં હશો ને આપણે બધાએ હંમેશા મોજ મસ્તીમાં જ રહેવાનું છે. દોસ્તો, નવા વ્લોગ વિડીયોમાં તમારું મારા દિલથી હાર્દિક સ્વાગત છે. અને દોસ્તો, આજે હું જવાનો છું અંબાજી. તમારો ભાઈ જવાનો છે અંબાજી ચાલતા જઈને. અમારા ગામમાંથી રથયાત્રા એટલે કે પગપાળા જવાના છે ચાલતા જઈને. અને દોસ્તો, હવે કેટલા દિવસે અમે ત્યાં અંબાજીના મંદિરે પહોંચીશું એ અમને ખબર નથી, પણ દોસ્તો આજે અમે ચાલતા જઈને નીકળવાના છે અંબાજી. અને દોસ્તો, હવે આ મારું ઘર છે, તમે જોયું હશે મારું ઘર તો. અને દોસ્તો, હવે થોડીક જ વારમાં અમે નીકળશું. મારા મમ્મી પપ્પા આજે ઘરે નથી, એ જયેલા છે બહાર. તો દોસ્તો, મમ્મી પપ્પાને તો વાત કરી લીધી છે કે મમ્મી પપ્પા હું જવાનો છું અંબાજી. તો મમ્મી પપ્પાએ કીધું છે કે વાંધો નહીં, તમે આરામથી અંબાજી જાઓ, બિંદાસ. એવા આશીર્વાદ મમ્મી પપ્પાના મળી ગયા છે. અને હવે જઈશું દાદીમા પાસે. પહેલાં તો હું દાદીમાના આશીર્વાદ લઈ આવું. દાદીમા પાસે જઈશ, આશીર્વાદ લઈશ, પછી નીકળીશું આપણે બેગ લઈને અંબાજી ચાલતા જઈને. તો ચાલો પહેલાં દાદીમાને આશીર્વાદ લઈ લઈએ દાદીમાના. તો ચાલીએ આપણે. દોસ્તો, આપણે આવી ગયા છે દાદીમાના ઘરે. તો હવે અમે દાદીમાના આશીર્વાદ લઈ લઈશું, પછી અમે અંબાજી નીકળશું. અમારી દાદીમા ઊભા છે, જુઓ તમે. મારી દાદીમા ઊભા છે મારા માટે કે મારો છોકરો આવશે અત્યારે, અને મને ખબર છે કે મને મળવા માટે આવશે પહેલાં, પછી જ જશે અંબાજી, એવી ખબર છે મારી દાદીમાને. એટલે કંઈ વાંધો નહીં, ચાલો દાદીમાના આશીર્વાદ લઈ લે, પછી આપણે નીકળીશું અંબાજી. મતલબ અંબાજીને પહેલાં નહીં, ગામખેડા જવાનું છે. ગામખેડા ફરીને લગભગ ભમરેચીમાના મંદિરે જઈશું, પછી જઈશું અંબાજી ચાલતા જઈને નીકળીશું. તો ચાલો માતાના આપણે દર્શન કરી લે પહેલાં. જય અંબે માં, જય અંબે. ચલો દાદીમાના અમારે હું આરામથી ફરીને પાછો આવી જઈશ 7 દિવસ પછી, લગભગ 7 દિવસ લાગશે મમ્મી. હો ને, જય અંબે. ચલો દાદીમાના મેં આશીર્વાદ લઈ લીધા છે. હવે આપણે જઈશું ગામખેડા મંદિરે. દોસ્તો, અમે ઘરેથી નીકળી ગયા છીએ અંબાજી જવા માટે. પાછળ છે મારો ભાઈ, અને અમે બંને ભાઈ અંબાજી જવા માટે પગપાળા યાત્રા જવા માટે ચાલી ગયા છે દોસ્તો. તો ચાલો આગળ ચાલીએ. વ્લોગ વિડીયોમાં બન્યા રહેજો દોસ્તો, અને કમેન્ટ જરૂરથી કરતા રહેજો. જય અંબે. બોલો અંબે માત કી જય. બોલતા રહેજો અને ચાલતા રહેજો મારા ભાઈઓ. આ આપણા બધા ભાઈઓ છે, અમારા પાડોશી બધા છે, કાકા બાબાના છોકરાઓ છે. અમે હવે એક સાથે જ જવાના છે ચાલતા, અને આમાંથી એક પણ છૂટો ના પડતા, બરાબર? આપણે બધાએ ભેગું જ રહેવાનું છે. હા.
દેશી જોડે હું પણ છું દેશી ભાઈ અમારું એડ્રેસ છે આ એડ્રેસ છે દોસ્તો દેશી જોડે જગદીશ બારિયા પણ છે હા જગદીશ બારિયા પણ છે અમે અંબાજી આવી રહ્યા છે લગભગ આગળ યાર તમે મળતા રહેજો અમને યાર આગળ કોન્ટેક્ટ કરતા રહેજો અને કમેન્ટમાં લખતા રહેજો તમારું ગામનું નામ કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં મિત્રો ભૂલતા નહીં જો આ બધાને આપણે વિડીયોમાં દેખાડવાના છે આ બધા ભાઈઓ છે જો ગ્રુપ છે લગભગ 60-70 જણાનું ગ્રુપ છે અમારું દાસા ગામ દાસા યુવક મંડળ ભવાની ગ્રુપ દોસ્તો અમે માંડલી ગામમાં આવી ગયા છે અને ત્યાં જો વિસામો છે ત્યાં અમે વિસામામાં નાસ્તો કરીને અત્યારે આવી ગયા છે અને આ અમારા પાડોશી ગામના ભેગા થઈ ગયા છે બિપિનભાઈ હવે થોડી વારમાં અમે ચાલતા જશું અને અંબાજી જઈને અમે ભેગા થઈ જશું એમ લાગે અમને છૂટા પડી જશું અમે આગળ પાછળ રહેશું તો કંઈ વાંધો નહીં ચાલો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો મારા વાલા ભાઈઓ બહેનો આજે હું દાસાથી પગપાળા યાત્રા અંબાજી જતા હતા અને ચાલતા સંતરામપુરની બાજુમાં પ્રાથમિક શાળા છે પ્રાથમિક શાળાનું ગામ મને યાદ નથી પણ ત્યાં અમે નાઇટ રોકાવાના છે ને રોકાઈ પણ ગયા અને અમે જમી પણ લીધું છે અને નાવા ધોવાનું પણ કરી લીધું છે દોસ્તો હવે નાઇટ એ રોકાવાના છે ઊંઘી જશું સવારે અમે નીકળીશું અહીંથી 3 વાગે ને મોર્નિંગમાં અમે 3 વાગે પ્રાથમિક શાળાથી અમે નીકળશું અને કાલે બીજા વ્લોગ વિડીયોમાં મળીશું દોસ્તો તો ચલો બાય જય અંબે થેન્ક યુ લવ યુ બાય દોસ્તો જરૂરથી આપણે કાલે સવારે બીજા નવા વ્લોગ વિડીયોમાં મળીશું